અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 25 ડિસેમ્બર ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા અટલજીની જન્મદિવસે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો અને આ પ્રસંગે શહેર ભાજપના હોદ્દેદારો અને નગરપાલિકાના પદાધિકારીઓ અને સભ્યોએ જવાહર બાગ ખાતે ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી। બાદ સેવાકીય પ્રવૃત્તિઓમાં નવી નગરી વિસ્તારમાં વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે શહેરના 3 રસ્તા સર્કલ પાસે યુવા મોરચા દ્વારા સ્વચ્છતા અભિયાન પણ હાથ ધર્યું હતું અને સાફ સફાઈ કરી હતી। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, યુવા મોરચાના મહામંત્રી સંજય પટેલ, જિલ્લા કોષાધ્યક્ષ અને જગદીશભાઈ શાહ તેમજ સંગઠનના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો અને કાર્યકરો હાજર રહ્યા હતા। ભારત રત્ન શ્રદ્ધેય વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસને ભારતીય જનતા પાર્ટી સુશાસન દિવસ તરીકે ઉજવે છે, ત્યારે આજરોજ જવાહર બાગ ખાતે અટલજીની પ્રતિમા પર પુષ્પાંજલિ કરવામાં આવી છે। ત્યારબાદ વોર્ડ નંબર 3માં મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે। ત્યારબાદ યુવા મોરચા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ તબક્કે અટલ બિહારી વાજપેયીજી પ્રથમ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેમજ ત્યારબાદ જનસંઘ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ભારતના વડાપ્રધાન તરીકે એમણે જે કામ કર્યું છે અને સુશાસનનો ખરેખર એમણે જે દાખલો આપ્યો છે એ દ્વારા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એમાંથી પ્રેરણા મળે છે। આજે એમને અમે પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ આપી છે।